નવેમ્બર 1985માં કોલંબિયાના આર્મેરોન શહેર નજીક જ્વાળામુખીનો વિસ્ફોટ થયો અને જેના કારણે આખું શહેર કાદવમાં ડૂબી ગયું હતું. શહેરના માર્ગો, મકાનો અને પુલો નાશ પામ્યા અને બધી જ જગ્યાએ ખાલી કાદવને કાદવ જ હતો. પૂરમાં ભાગી જવાનો પ્રયાસ કરતા રહેવાસીઓ પણ ફસાઈ ગયા. 25,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા. કહીએ તો આર્મેરોનની વસ્તીનો 5મો ભાગ જ બચ્યો હશે. આ સમયમાં એક ફ્રેન્ચ ફોટોગ્રાફર ફ્રેન્ક ફોર્નિયર કવરેજ કરતા હતા ને ત્યારે એક ખેડૂતે તેને એક નાની છોકરી પાસે લઈ ગયા જેને મદદની જરૂર હતી. ખેડૂતે તેને કહ્યું કે એક છોકરી 3 દિવસથી તેના નાશ પામેલા ઘરની નીચે ફસાયેલી છે અને આ છોકરી હતી ઓમાયરા સાંચેઝ, જે છેલ્લા 3 દિવસથી પોતાના ઘરના કાટમાળ અને કાદવમાં ફસાયેલી હતી. ત્યાંની રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક રહેવાસીઓએ ઓમાયરાને બહાર કાઢવાના ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ તેના પગની આજુબાજુ કંઈક એવું હતું કે તે હલનચલન પણ કરી શકતી ન હતી. તેને બચાવવા થયેલા બધા જ પ્રયત્નો નિરર્થક હતા અને આખરે 3 દિવસ સુધી તેની કમર સુધી કાદવમાં ફસાયેલા રહ્યા પછી કોલંબિયન કિશોરી ઓમાયરાનું મૃત્યુ થયું.